નમસ્કાર. યુનેસ્કો ઘોષિત વિશ્વ પુસ્તક દિન નિમિત્તે આપણે સૌ એકઠા થયા છીએ. અહીંયા જે પ્રબુદ્ધ એવા લોકો ભેગા થયા છે એમને આજે એક બીજા પુસ્તકનો પરિચય હું કરાવવા જઈ રહ્યો છું. આ પુસ્તક એ આમ તો 2012માં પ્રગટ થયેલું છે, પણ મારા ધ્યાનમાં આવ્યું નહોતું. ઘણું સુંદર પુસ્તક છે અને એનો વિષય બહુ મજાનો છે અને એની ટ્રીટમેન્ટ પણ ખૂબ સુંદર છે. આપણે સૌ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે કવિ કાંતની એક સરસ મજાની કવિતા છે તે આપણા પાઠ્યપુસ્તકમાં આવતી હતી. અપવાદ રૂપે કવિતા છે, લોકો આજે ભૂલી ગયા છે અથવા બહુ યાદ નથી કરતા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. આ જે આપણો દેશ છે એને દેવભૂમિ કહીને આપણો કવિ ઓળખાવે છે. અને કવિ એટલે કોણ? આપણે જાણીએ છીએ કે પ્રજાનું મુખ, સમગ્ર માનવ જાતનું એરિયલ. પ્રજા ના બોલે, પ્રજાવતી કવિ બોલે. અને કવિ જ્યારે બોલે છે ત્યારે એના સૂચિતાર્થો ઘણા હોય છે. તો જ્યારે કાંતે આ વસ્તુ લખી ત્યારે આપણને એમ લાગ્યું કે દેશપ્રેમી હશે અને એમને આ સ્ફૂર્ણા થઈ અને એમણે આ લખ્યું હશે. પણ પ્રશ્ન આપણા મનમાં એ થાય કે આપણા દેશને દેવભૂમિ કે પવિત્ર ભૂમિ કહેવાનું શું કારણ હશે? એવું શું છે આ દેશની અંદર, આ ભૂમિની અંદર કે એને દેવભૂમિ અથવા પવિત્ર ભૂમિ તરીકે લોકો ઓળખાવે છે? અને કાંતે કહ્યું છે એમ નહીં. આપણા વેદોમાં પણ આપણી માતૃભૂમિની જે કંઈ પ્રાર્થનાઓ છે, પુરાણોમાં જે પ્રાર્થનાઓ છે, ઉપનિષદોના કેટલાક અંશોમાં પણ આ વાત આવે છે કે જ્યાં આપણી ભૂમિને એમણે બહુ જ દૈવી અને પવિત્ર માની છે. કારણો વિચારીએ તો 3-4 તરત જ આપણને લક્ષમાં આવે કે ભાઈ દુનિયામાં એક જ ભૂમિ એવી છે કે જ્યાં જગતના તમામ ધર્મો છે, સંપ્રદાયો છે, પંથો છે તે વિદ્યમાન છે. એક સાથે દુનિયાના 12 પ્રમુખ ધર્મો છે આપણા દેશમાં. ભગવાને જાણે કે આ દેશને એક પ્રયોગશાળા બનાવવાનું વિચાર્યું હોય અને આ લેબોરેટરીમાં આ બધી ચકાસણી માટે મૂકી હોય એમ જગતના 12 ધર્મો. કારણ કે ધર્મ એ અંગત અનુભૂતિનો વિષય છે, એમ ધર્મ જે છે તે તીવ્ર સંવેદનાનો પણ વિષય છે, બહુ ટચી વિષય છે. અને એટલે કોઈ પણ ધર્મનો માણસ, કોઈ પણ સંપ્રદાયનો કે પંથ કે મતનો માણસ જ્યારે જે છે તે એની અંદર ડોગ્મેટિઝમ આવી જાય છે, એક પ્રકારની મતગ્રાહિતા. અને એને કારણે થઈને અમારો ધર્મ, અમારો પંથ, અમારો સંપ્રદાય શ્રેષ્ઠ, ઉત્તમ, આ ફલાણું, આમ તેમ, તો એનું સહ અસ્તિત્વ બહુ અઘરું બની જાય છે. અને છતાં સદીઓથી આ દેશની અંદર આટલા બધા ધર્મો, આટલા સંપ્રદાયો, આટલા પંથો સમાન રૂપે ચાલે છે. બીજું કારણ એ હોઈ શકે કે દુનિયાના જુદા જુદા દેશોમાં જુદા જુદા ધર્મો પ્રગટ થયા છે, પણ દરેક દેશની અંદર બહુ તો એકાદ ધર્મ છે તે પ્રગટ થયો છે. ભારત જ એક એવી ભૂમિ છે કે જ્યાં 4 ધર્મો છે તેનો ઉદ્ભવ થયો છે. સનાતન હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને શીખ ધર્મ, એવા 4 ધર્મોની આ ભૂમિ બની છે. એ કદાચ બીજું કારણ હશે એને દૈવી કે પવિત્ર કહેવાનું. ત્રીજું કારણ એ હશે કે અહીંયા ઋષિમુનિઓ, તપસ્વીઓ, યોગીઓ, સાધુ મહાત્માઓ પુષ્કળ થયા છે કે જેણે આ દેશને સદીઓ સુધી માર્ગદર્શન આપ્યું છે. આપણી સંસ્કૃતિના બધા જંગમ પતંગિયાઓ છે, જેમ એક પતંગિયું એક ફૂલ ઉપરથી એની પરાગરજ લઈને બીજા છોડ ઉપર જાય અને એને ફળવતું કરે, એવું જ કામ આ બધાએ કર્યું છે. અને એટલે આપણા ચિરંતન જ્યોતિસ્તંભો છે. એવું જ આપણા સંતો, ભક્તો, કવિઓ અને આચાર્યોએ પણ કર્યું છે. તમે જુઓ કે મોટાભાગના આપણા આચાર્યો છે તે દક્ષિણમાંથી આવ્યા છે, ચાહે શંકરાચાર્ય હોય, ચાહે વલ્ભાચાર્ય હોય, ચાહે નિંબાર્કાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય, પણ આખા દેશમાં ફર્યા છે. અને આપણી વિદેશી હકુમત હેઠળ જે મુરઝાતી, ઝાંખી પડતી જતી જે આપણી ચૈતન્યની વાટ હતી, એ વાટને એનો મોગરો ખંખેરીને ફરીથી ઉજ્જવળ કરવાનું કામ, જે સમયે સ્કૂલો નહોતી, કોલેજો નહોતી, એવે સમયે આ લોકોએ જે કામ કર્યું છે, એ આચાર્યો અને આ સંત ભક્ત કવિઓ એ પણ આપણી ભૂમિમાં જ થયા છે. અને કોઈ ખૂણો બાકી નથી આખા દેશનો જ્યાંથી આવા સારા ન નીકળ્યા હોય. એટલે પણ એને દેવભૂમિ કે પવિત્ર ભૂમિ કહેવાનું મન થતું હશે. પણ આ તો એક અમેરિકન લેડી છે જેણે આ પુસ્તક લખ્યું છે. એ ભારતીય નાગરિક પણ નથી,
એનું નામ છે ડાયના એલ એક. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કમ્પેરેટિવ રિલિજનના એ પ્રોફેસર, મારા કરતાં પણ ઉંમરમાં મોટા, અત્યારે 81 વર્ષની ઉંમરના છે. અને એમણે આ પુસ્તક લખ્યું. આ પુસ્તક લખતા પહેલા એમણે જે પોતાનો અભ્યાસ કર્યો સ્મિથ કોલેજ લંડનની અંદર, તે એમણે કમ્પેરેટિવ રિલિજનનો અભ્યાસ કર્યો અને પોતાની BA ની ડિગ્રી લીધી. MA ની ડિગ્રી એમણે જે લીધી તે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી લીધી અને એની અંદર પણ એમણે ઇન્ડિયન હિસ્ટ્રી એવો વિષય લીધો, ભારતનો ઇતિહાસ. અને ત્યાર પછી PhD કર્યું. તે PhD કર્યું તેમાં રિલિજિયસ પ્લુરાલિઝમ, આપણે ત્યાં ધાર્મિક બહુમતવાદ છે તેના ઉપર એમણે PhDની થીસીસ કરી. હવે આ બધો એમનો રસનો વિષય, એટલે એમના રસના કે અભ્યાસના જે વિષયો છે તે મૂળભૂત રીતે 3 છે. એક તો રિલિજન છે અને એમાંય ખાસ કરીને એનું કમ્પેરિઝન, એની તુલનાત્મક અભ્યાસ કરવો ધર્મોનો. બીજું એમને જે રસ છે તે ભારતના ઇતિહાસમાં અને ભૂગોળમાં રસ છે. અને ત્રીજો એમનો જે રસનો વિષય છે તે આવું અમેરિકા જેવું, અમેરિકા આવડું મોટું પ્રચંડ રાષ્ટ્ર છે, તેની અંદર દુનિયાની બધી જ પ્રથા ઉતરી પડી છે અને એટલું બધું ધાર્મિક વૈવિધ્ય અમેરિકામાં છે, તો એનું પ્લુરાલિઝમ કેવું છે, આજે અમેરિકામાં ધર્મની શું સ્થિતિ છે, પણ એના રસને અભ્યાસનો વિષય છે. એમણે ઇન્ડિયન હિસ્ટ્રી છે સારી રીતે જાણવા માટે થઈને આપણી હિન્દુ બનારસ યુનિવર્સિટીમાં કેટલોક સમય ગાળ્યો. અને આજથી 38 વર્ષ પૂર્વે એમના ધ્યાનમાં એક વસ્તુ આવી. બનારસમાં રહેતા હતા ત્યારે કે ભાઈ એવું કહેવાય છે કે ભારતમાં તીર્થો તો અનેક છે, પણ સર્વોત્તમ અથવા તો કેન્દ્રીય તીર્થ છે તે બનારસ ગણાય છે. અને એમ કહેવાય છે કે જેમ સુરતનું જમણ એમ કાશીનું મરણ. તો મરણનો મહિમા કાશીમાં આટલો બધો શેના માટે હશે? એટલે એવી જિજ્ઞાસાથી અહીં આવ્યા અને એમણે જોયું કે અહીં તો તમામ ધર્મોના, તમામ સંપ્રદાયોના તો મંદિરો છે. અને આ જે છે તે તો એક બહુ જ મોટું એવું એક આખું ક્ષેત્ર છે કે જ્યાં બધા કનેક્ટેડ છે. અહીં શિવજી છે, અહીંયા કૃષ્ણ રાધા છે, અહીંયા રામ છે, અહીંયા દેવ અને દેવીઓ છે, અહીં કોણ નથી? એમાંથી જ એના મગજમાં એક બીજો વિચાર સ્ફુર્યો અને એને થયું કે માત્ર કાશીનું જેવું નથી લાગતું, કદાચ આખા દેશની અંદર એવી સ્થિતિ છે કે બધા જ મંદિરો, બધા તીર્થસ્થાનો પરસ્પર સંકળાયેલા છે. એમાંથી જ એક ત્રીજો વિચાર એના મનની અંદર પ્રગટ થયો અને જન્મ્યો. અને તે વિચાર એ આવ્યો એમને કે શું એનો અભ્યાસ ન થવો જોઈએ? શું કામ આ પ્રશ્ન એના મનમાં આવ્યો? એનું કારણ એ છે કે 10 વર્ષ સુધી એણે ભારતમાં વસવાટ કર્યો અને જે હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો આ બધું જાણવા માટે થઈને, ત્યારે એને થયું કે આને દેશ કેવી રીતે કહેવાય અને રાષ્ટ્ર પણ કેવી રીતે કહેવાય, જ્યાં કોઈ કોમન ગવર્મેન્ટ નથી, એક શાસનની વ્યવસ્થા નથી, જ્યાં કોમ, જાતિ, ભાષા, પહેરવેશ, ખાનપાન, રીત રિવાજ, વ્યવહાર તહેવાર એની આટલી બધી વિવિધતા છે. અને નાના નાના રજવાડાઓ છે, 565 રજવાડાઓથી બનેલો આ આખો ભૂમિભાગ નથી તો ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલો, નથી તો કોઈ એડમિનિસ્ટ્રેશનથી જોડાયેલો, નથી તો કોઈ કાનૂન કે કાયદાથી જોડાયેલો. અને શું કહેવું, આ કોઈ એક રાજ્ય છે, આ કોઈ એક રાષ્ટ્ર છે, આ કોઈ એક દેશ છે, શું છે? હવે આજે આપણને ખબર છે કે દેશ અને રાષ્ટ્ર બંને જુદી વસ્તુ છે. આજકાલ આપણા વિદ્વતાના ક્ષેત્રમાં 3 ખ્યાલો પ્રચલિત છે. એક રાષ્ટ્રનો ખ્યાલ છે, બીજો દેશનો ખ્યાલ છે અને ત્રીજો રાષ્ટ્ર રાજ્યનો ખ્યાલ છે, નેશન સ્ટેટ. તો આ ભૂમિભાગ છે તે કયા ખાનામાં મૂકી શકાય? આ કોઈ રાષ્ટ્ર રાજ્ય છે, આ કોઈ દેશ છે કે આ કોઈ રાષ્ટ્ર છે? કોને રાષ્ટ્ર કહીએ આપણે? ભારત કોઈ દેશ છે? ભારત રાષ્ટ્ર છે? ભારત કેવળ એક ભૂમિભાગ જ છે કે જ્યાં આ પ્રકારનું ચૌચૌનો મુરબ્બો બધો ભેગો થયો હોય? શું છે ભારત? આવી જિજ્ઞાસા સમગ્ર યુરોપી પ્રજાની છે. એ લોકોને સમજાતું જ નથી કે જ્યાં કોમ, ધર્મ, જાતિ, ખાનપાન, પહેરવેશ, રીત રિવાજ આટલી બધી વિવિધતા હોય, જ્યાં ન કોમન હિસ્ટ્રી હોય,
જ્યાં ન કોમન લેંગ્વેજ હોય, જ્યાં ન કોમન કોઈ રિલિજન હોય, એ કેવી રીતે એક સૂત્રે બંધાઈ રહેતું હશે? એને બાંધી રાખનારું કોઈ સૂત્ર હશે તો કયું છે? એ જિજ્ઞાસાથી પ્રેરાઈને હજારો કિલોમીટરનો પ્રવાસ એણે કરી જોયો અને કરીને એમને ખ્યાલમાં આવ્યું કે આને બાંધનારું સૂત્ર તમારે શોધવું જ પડશે. કોણ બાંધી રાખે છે? આ એક લેન્ડસ્કેપ છે એવો એક ખ્યાલ લઈને ચાલ્યા, એક ભૂમિભાગ. પણ એ ભૂમિભાગ આટલી બધી વિવિધતા હોવા છતાં, ભલે આપણે ભારતીય સંસ્કૃતિની વાતો કરતા કરતા એમ કહીએ કે એની એક લાક્ષણિકતા એ છે કે યુનિટી ઇન ડાયવર્સિટી એન્ડ ડાયવર્સિટી ઇન યુનિટી, વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા એ અમારી સંસ્કૃતિની વિશેષતા છે. પણ ભાઈ આટલી બધી વિવિધતા, આટલી બધી વિચિત્રતા, એમાં યુનિટી આવે કેવી રીતે? અને ભારતના સમગ્ર ઇતિહાસ ઉપર નજર નાખો તો ક્યારે આજેય નથી અને ભૂતકાળમાં ક્યારે પોલિટિકલ યુનિટી આ દેશમાં હતી નહીં. રાજકીય એકતા અને રાજકીય અખંડતા આપણા દેશમાં ક્યારેય આવી નથી. તો જ્યાં રાજકીય એકતા ન હોય, રાજકીય અખંડિતતા ન હોય, આ બધા કેવી રીતે પરસ્પર આ રીતે જોડાઈને રહેતા હશે? એ સમગ્ર યુરોપ અને અમેરિકાની પ્રજાને માટે થઈને એક આશ્ચર્યનો અને વિચારવાનો બહુ મોટો મુદ્દો છે. એ લોકોએ રાષ્ટ્રની વ્યાખ્યા આવી કરી છે કે કોઈ એક વિશાળ ભૂમિભાગ ધરાવતો, એક શાસન ચક્ર હેઠળ જીવતો, પરસ્પરની વાત સહેજ સહેજમાં સમજતો, પરસ્પર મમત્વ ભાવ ધરાવતો એવો પ્રજા સમુદાય એટલે રાષ્ટ્ર. હવે જે 4-5 લાક્ષણિકતા ગણાવી તમે જુઓ. વિશાળ ભૂમિભાગ એક પહેલી લાક્ષણિકતા, એક શાસન ચક્ર હેઠળ જીવતો એ બીજી લાક્ષણિકતા, ત્રીજું પરસ્પર સદભાવ અને સંભાવ ધરાવતો એ ત્રીજી લાક્ષણિકતા, મમત્વ ધરાવતો એ ચોથી. એવો પ્રજા સમુદાય તો એવું તો છે નહીં અહીંયા. અને રાષ્ટ્ર કેવી રીતે કહેવું? નથી એની પાસે કોઈ રેલવેની વ્યવસ્થા, નથી એની પાસે કોઈ વાહનની વ્યવસ્થા, નથી એની પાસે કોઈ કાયદાની વ્યવસ્થા. કેવી રીતે આ? એટલે જેટલા પશ્ચિમી ઇતિહાસો શરૂઆતમાં લખાયા છે, અને બ્રિટનની પાર્લામેન્ટમાં શરૂઆતમાં જ્યારે અંગ્રેજી સલ્તનત આપણે ત્યાં આવી ગઈ અને જે સ્ટેટમેન્ટો એમણે આપ્યા, એમાંનું એક જગજાહેર સ્ટેટમેન્ટ એ પણ છે. એમણે કહ્યું કે ભારત કોઈ દેશ છે જ નહીં અને બની શકશે પણ નહીં. આ સ્ટેટમેન્ટ બ્રિટનની પાર્લામેન્ટમાં ભારતની અંદર જવાબદાર રાજકીય અધિકારીએ કરેલું છે. આ બધું જ આમના ધ્યાનમાં છે. અને એટલે એને થયું કે આવું એકતાનું સૂત્ર કંઈક હોવું જોઈએ. જો ન હોય તો આટલી સદીઓથી આ લેન્ડસ્કેપ છે તે બંધાયેલો ન રહે છે. શા માટે શોધવું નહીં? એનો રસનો વિષય તો ભારતીય ઇતિહાસ હતો જ. હવે ભારતીય ભૂગોળમાં પણ એને રસ પડ્યો અને એને થયું કે આખો દેશ આટલો વિશાળ છે, આટલો ભૂમિભાગ આટલો મોટો છે, એમાં હર ક્ષેત્રમાં, હર ખૂણે તમે જુઓ તો અનેક તીર્થો અને અનેક ધામો આવેલા છે. આ તીર્થો અને ધામોની જો આપણે મુલાકાત કરીએ તો કદાચ એની એકતાનું સૂત્ર પકડાય. એટલે એને આવી તીર્થયાત્રા છે તે શરૂ કરી. તમને ખબર હશે કે આ લોકોની એક ડિસિપ્લિન હોય છે. વિદેશના લોકો જ્યારે અભ્યાસ કરે ને ત્યારે વિષયનો સાંગો પાંગ અભ્યાસ કરવો, અશેષ નિરૂપણ કરવું અને એના બધા જ પાસાઓ છે એમાંથી પસાર થઈ જવું, એવી ડિસિપ્લિન સાથે કામ કરે. તો એવું કામ કરવા માટે એણે જોયું કે મારે અહીં રહેવું પડશે, મારે પ્રવાસો કરવા પડશે. એટલે પહેલાં તો જેટલા સંસ્કૃતમાં, હિન્દીમાં ગ્રંથો પ્રાપ્ત થયા, પછી એ વેદોના હોય, ઉપવેદોના હોય, વેદાંગોના હોય, ફિલોસોફીના હોય, એ બધાનો અભ્યાસ એણે કર્યો. અને એ પછી ભારતના જેટલા આ બધી ભાષાઓમાં ઇતિહાસો મળ્યા, પુરાણો મળ્યા, બધામાંથી પસાર થયા. અને પછી ખુલ્લા મનથી એણે પ્રવાસ જેવો શરૂ કર્યો. તો એ પ્રવાસ કરતાં કરતાં રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટેન્ડની અંદર, રિટાયરિંગ રૂમમાં લોકો સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું. જ્યાં જાય ત્યાં, જે તીર્થધામમાં જાય ત્યાં એનો હિસ્ટ્રી. અને એને જોયું કે પુરાણોમાં તો આ બધા વિશે કેટલી બધી પુરાકથાઓ છે, કેટલી દંતકથાઓ છે. એવું એકેય તીર્થ નથી, એકેવું ધામ નથી કે જેના વિશે નાની મોટી એવી દંતકથા, પુરાકથા કે કોઈ અદ્ભુત કથા એની સાથે જોડાયેલી ન હોય. બધામાંથી પસાર થવાનું એણે પસંદ કર્યું. અને પસંદ કરતાં કરતાં એણે જોયું કે હા, આ એક સૂત્ર એવું છે કે જેનાથી આ પ્રજા છે આ લેન્ડસ્કેપ ઉપર એ જોડાયેલી હશે. કયું છે એ સૂત્ર?
એ કહે છે, એ સૂત્ર છે નેરેટિવનું. નેરેટિવ, વૃત્તાંત, આ દેશને જોડી રાખનારું. અને પછી એને વિચાર આવ્યો અને એને ખ્યાલ આવ્યો કે આ વૃત્તાંત તો ભારત તો એનું પિયર છે. દુનિયા આખીમાં જો કથાઓ પ્રસારિત થઈને ગઈ હોય તો ભારતમાંથી ગઈ છે અને પાછો ફરી આંટો મારીને પાછી ભારતમાં આવી છે. સૌથી જૂનામાં જૂનું તો આપણો વેદો સાહિત્યનું સાહિત્ય છે. વેદોમાં તો આ બધા વેદોમાં કેટલી બધી કથાઓ ભરેલી પડી છે. એક ખાલી ઋગ્વેદના 10 મંડળમાં કેટલી કથાઓ છે. તો એને થયું કે આ કથાઓ એ ભારતની પ્રજાને લાગણીથી સાંકળી રાખી છે. અહીંના નદીઓ વિશે, અહીંના પર્વતો વિશે, અહીંના જંગલો વિશે, અહીંના કોઈ વ્યક્તિ વિશેષો વિશે, દેવો વિશે, અવતારો વિશે ભરપૂર કથાઓ છે. અને આ બધી જે કથાઓ છે તેટલી રોચક છે, એટલી દ્યોતક પણ છે. આજ સુધી કોઈએ એને ખોલીને જોઈ નથી, ઉઘાડીને જોઈ નથી. કદાચ આપણે ઉઘાડીને જોવાનો પ્રયત્ન કરીએ તો એની અંદરથી સાચું તર્કસૂત્ર આપણને પ્રાપ્ત થાય. આ પ્રયત્નમાં એ લાગી ગયા અને એટલે એમણે એવો પ્રવાસ કર્યો, હજારો કિલોમીટરનો. અનેક પંડાઓની સાથે વાતો કરી, અનેક મુસાફરો સાથે વાતો કરી, અનેક તીર્થ મહાત્મ્યોના જે કંઈક પુસ્તકો પ્રગટ થયા હોય એ વાંચ્યા, કલ્યાણનો તીર્થાંક જોયો, જે કંઈ એને પ્રાપ્ત થયું બધું જ ઉથલાયું. બહુ જ મહેનત કરી અને પછી પહેલાં તો એક નાનકડું પુસ્તક એમને લખવું હતું બનારસ વિશે જ, કે બનારસ એક લાઇટ સિટી કેવું છે, એક પ્રકાશ, એક જ્યોતિનું સ્થાન કેવું છે. ને પછી એનાથી તો એને ખ્યાલ આવ્યો કે અહીં તો જ્યોતિના તો 12 જ્યોતિર્લિંગો છે. આ દેશની અંદર તો જ્યોતિના તો લિંગો છે અને 51 તો શક્તિપીઠો છે, જેનું નામ જ શક્તિપીઠ છે, જે ઉર્જાના પ્રચારકો અને પ્રસારકો છે. એટલે એનો રસ ઓર વધતો ગયો અને એમણે એક સરસ રીતે યાત્રા કરવાનું શરૂ કર્યું. હવે તમે જુઓ કે પ્રવાસ, પર્યટન, યાત્રા બધી જુદી જુદી વસ્તુ છે. તમે પ્રવાસ કરો તો હરવા ફરવાનો ઈરાદો હોય છે, એની અંદર બીજો કોઈ ગંભીર આશય હોતો નથી. મોજ મજા કરવી, જુદા જુદા પ્રદેશો જોવા, આનંદ કરવો, પરિચિત થવું. અને ત્રીજું યાત્રા હોય છે. તો પગથી થાય તે પર્યટન છે, પણ હૃદયથી થાય તે યાત્રા છે, એવો કાકા કાલેલકર ભેદ કરે છે. કાકા સાહેબે આવી ડેફિનેશન કરીને એનો ભેદ બતાવ્યો છે. આમણે આ ત્રણેય વસ્તુ કરવાનું નક્કી કર્યું કે હું પ્રવાસ પણ કરીશ, પર્યટન પણ કરીશ, યાત્રા પણ કરીશ અને આંખ કાન બધી ઇન્દ્રિયો ખુલ્લી રાખીને કરીશ. એમ કરતા કરતા એમણે સમગ્ર ભારતને ખૂંદી વળવાનો પ્રયત્ન કર્યો. અને આપણે તો જાણીએ છીએ કે આપણા પૂર્વજો તો એક કહેતા હતા કે જે એમ કે વસુધૈવ કુટુંબકમ, એવી જેની માન્યતા હતી. આખી પૃથ્વી એ અમારો પરિવાર છે, એમ જેમ માનનારી પ્રજા. એન્ડ લેટ નોબલ થોટ કમ્સ ટુ અસ ફ્રોમ એવરી સાઇડ, આનો ભદ્રા કૃતભ વિશ્વ યંતુહુ. દશેય દિશાઓમાંથી અમને શુભ વિચાર પ્રાપ્ત થાવ એવો ઓપન માઇન્ડ રાખનારી આ પ્રજા. અને એની સાથે સાથે પૂર્વજોએ આપણને આપેલું સૂત્ર હતું કે ચરૈ વૈતી, ચાલતા રહો. ચાલતો નર ભદ્રા પામે. ભદ્રા એટલે કલ્યાણ. જે માણસ ચાલતો રહેશે તેનું કલ્યાણ થશે. તો આવી કલ્યાણની અપેક્ષાથી પણ પછી એના મનમાં પ્રશ્ન જાગ્યો અને એમણે વિચાર્યું કે માણસ તીર્થોની આટલી બધી યાત્રા કેમ કરતા હશે? સદીઓથી આટલા બધા તીર્થો છે. એક સામાન્ય અંદાજ એને બાંધ્યો તો 10,000 મંદિરોની યાદી થઈ, 10,000 ટેમ્પલ્સ. તેણે થયું કે લોકો અહીંયા હજારો લાખોની સંખ્યામાં પદયાત્રા કર્યા જ કરે. જે જમાનામાં યાતાયાતના સાધનો નહોતા, વાહન વ્યવહારના સાધનો નહોતા, સંદેશા વ્યવહારના સાધનો નહોતા, ટાંચા સાધનો હતા, એવે સમયે માણસો આ નદીઓની પરિક્રમા કરે, આ વૃક્ષોની પરિક્રમા કરે, આ સ્થળોની પરિક્રમા કરે, મંદિરોની કરે, તીર્થોની કરે. શું કારણ શું હશે? એને કારણ શોધતા એક એને ખ્યાલમાં આવ્યો કે એનું કારણ એક એ હોઈ શકે, તીર્થ જે છે ને એ ક્રોસિંગનું સ્થળ છે. ક્રોસિંગ એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને પસાર કરી દેવા. તો સંસ્કૃતમાં તો તીર્થની વ્યાખ્યા જે છે કે જે તારે એનું નામ તીર્થ. તીર્થ કોને કહેવાય? જે તમને તારે. અને તારવાનું શેમાંથી છે? અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય, દુઃખમાંથી સુખમાં લઈ જાય, વિપત્તિઓ અને આપત્તિઓમાંથી જે છે તે આપણને સુખની પરિસ્થિતિમાં લઈ જાય, આવી પાપમાંથી આપણને પુણ્યમાં લઈ જાય.
એવી જે વસ્તુ આપણા મનમાં સંકળાયેલી છે એ હેતુ પુરવાર કરવા માટે થઈને તીર્થયાત્રાઓ થાય છે. પછી એણે જોયું કે આ બધા તીર્થોની અંદર તો મોટે ભાગે કાં તો સમુદ્ર કિનારે છે, કાં તો પર્વતો ઉપર છે, કાં તો સરિતા કિનારે છે. મોટા ભાગના જે તીર્થો છે તે આ રીતે કાં તો સમુદ્ર, સરિતા કે પર્વતના ઉપર આટલી ટોચ ઉપર છે. એનું શું કારણ હશે? અને એનો વિચાર કરતા કરતા, એની મુલાકાતો લેતા લેતા એને સમજાય છે કે લોકો અહીંયા આ નદીઓનો તો વિશેષ, સમુદ્રનો તો વિશેષ રૂપે ઉપયોગ કરે છે. વ્યક્તિ ગુજરી જાય પછી એનું સપ પધરાવી દેવું એ કામ પણ કરે છે. એને બાળી નાખ્યા તો એની રાખ એમાં પધરાવી એ કામ પણ કરે છે. પાછું એમાં સ્નાન પણ કરે છે, પાછું એનું પાન પણ કરે છે, પાછું ત્યાં જળ પણ મૂકે છે અને પ્રતિજ્ઞા પણ લે છે, પાછું બોટલોમાં ભરીને પોતાના ઘરે પવિત્ર રૂપે એને લઈ જાય છે અને 12 માસ સાચવે, જિંદગીભર સાચવે છે. અને મૃત્યુ પહેલા ગંગા અને જમના એ નદીના પાણીને અતિ પવિત્ર માનીને એ મૃત્યુ પહેલા છેલ્લા ઘૂંટ પણ એના લે છે. ઓહો, આ બધી વાતો ઘણી બધી વિચારવા જેવી છે, સમજવા જેવી છે, એવો એનો અનુભવ થયો. અને એવો અનુભવ થતાં થતાં એણે થયું કે આ એક ભારત જે છે કેવળ લેન્ડસ્કેપ નથી. ભારત કેવળ લેન્ડસ્કેપ નથી. ભલે આની પ્રજાને આ બધો ખ્યાલ નથી, પણ એની આ બધી પુરાકથાઓ અને દંતકથાઓની અંદર જે નેરેટિવ, જે આખો વૃત્તાંતાત્મક ઇતિહાસ જે પડેલો છે ને, એ સાચું સૂત્ર છે, એ શ્રદ્ધાનું સૂત્ર છે, એ આસ્તિકતાનું સૂત્ર છે. ભારતની જો કોઈ દોરી નસ હોય તો તે એની ઊંડી આસ્થા છે, એ ઊંડી આસ્તિકતા છે. તમને ખબર હશે કે એક ઉત્તમ નવલકથા આપણે ત્યાં લખાઈ તમિળ ભાષામાં. પ્રેસિડેન્સી કોલેજના ઇંગ્લિશના પ્રોફેસર હતા, નામ હતું એનું સત્યકામ વિશ્વનાથ, ઇંગ્લિશના પ્રોફેસર હતા. એણે એક અદ્ભુત નવલકથા લખી છે જે ભારતનો બહુ સુંદર પરિચય આપનારી છે. એનું તમિળમાં નામ છે વેડીએ પડગલું, અને એનો ગુજરાતી અનુવાદ સરસ કર્યો છે આપણી ભારતીય સાહિત્ય અકાદમીએ, સહસ્ત્ર ફેણ નામે. ચંદ્રકાંત મહેતાએ અનુવાદ કર્યો. ખાસી દળદાર 700 પાનની નવલકથા. એમાં એમણે સરસ્વતીચંદ્રના લેખક ગોર્ધરામ જેવો આખો ઇતિહાસ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. ગોર્ધરામ જે મુંબઈમાં તમામ ગુજરાતી ધારાશાસ્ત્રીઓની માસિક આવક જેટલી હતી એટલી એકલા ગોર્ધરામની એટલી દીકતી પ્રેક્ટિસ મુંબઈમાં એમની ધારાશાસ્ત્રી તરીકે ચાલતી હતી. 40મે વર્ષે એમને નિર્ણય કર્યો, એ છોડી દીધી. બસ હવે ઇતિ અલમ, કમાવાનું કમાઈ લીધું. હવે કલમના ખોળે જેમ નર્મદે માથું મૂક્યું તેમ નડિયાદ આવીને બેસી ગયા કે મારે હવે જે કરવાનું કામ છે તે તો આ છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ અને અર્વાચીન પશ્ચિમ એવી 3 સંસ્કૃતિઓનો સંગમ થયો છે આપણા દેશની ભૂમિ ઉપર, તો એનું આકલન કરવું જરૂરી છે. આ 3 સંસ્કૃતિઓનો જ્યારે સંગમ થાય ત્યારે એની સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક એ પરિસ્થિતિ કેવી છે એનો એક્સરે લેવો જોઈએ. અને એ એક્સરે લેવા માટે થઈને, એનું આકલન કરવા માટે થઈને સરસ્વતીચંદ્રના 4 ભાગ એમણે લખ્યા. એવું જ કામ પેલો કવિ વિશ્વનાથ સત્યનારાયણ કરે છે. અને એણે કહ્યું કે અહીંયા કેટલી બધી પ્રજાઓ આવી, બહારના આતંકીઓ કેટલા આવ્યા, વિધર્મીઓ કેટલા આવ્યા, અને બહારના કેટલા શાસકો પણ આવ્યા, છતાં પ્રજા હારી નથી, થાકી નથી, વિખરાઈ નથી, તૂટી નથી. એનો કોઈક સંબલ હોવો જોઈએ, એનો કોઈક આધાર હોવો જોઈએ, જેને કારણે આ પ્રજા છે તે વિખરાઈ નથી, કશું નથી થયું. તો શું હોઈ શકે? એ વિચારતા વિચારતા એને થયું કે ઘણું બધું આપણામાં પરિવર્તન આવ્યું છે. અને ખાસ કરીને 190 વર્ષ સુધી અંગ્રેજ શાસકો આપણી ઉપર શાસન કરી ગયા, ત્યારે આપણે ચાલો એમના જેવા થઈએ. વેસ્ટર્નાઇઝેશનનો પવન ફૂંકાયો, એમની જેમ પુરુષ અને સ્ત્રી હાથમાં હાથ નાખીને ચાલે, ક્લબમાં જાય, હેટ પહેરે, સાંજે વોકિંગમાં નીકળે, અને સિગરેટને બીડી મૂકી દીધી બાજુમાં, ચીરૂટને સિગરેટ પીતા થઈ ગયા. અને આ બધું જે છે, બાહ્ય પરિવર્તનો ઘણા આવ્યા છે. પણ એક વસ્તુ પશ્ચિમની સંસ્કૃતિ પણ આપણી અંદરથી નથી બદલી શકી, અને એ વસ્તુ છે આપણી અંદર રહેલી આસ્તિકતા. તમે શર્ટ ઉતારીને બાજુ ઉપર મૂકી શકો, રેઇનકોટ કે ઓવરકોટ પહેર્યો હોય તો બાજુમાં ઉતારીને મૂકી શકો, પણ તમારી ચામડીને ઉતારીને તમે બાજુમાં ના મૂકી શકો. આ તમારી ત્વચા જેવી વસ્તુ છે. આ દેશની અંદર જે વસ્તુ એણે આ બધાને જોડી રાખ્યા છે, સાંકળી રાખ્યા છે, એ એની આવી પરમ આસ્તિકતા છે. એને કોઈ વિચલિત નથી કરી શક્યું. અને એટલે પેલું રૂપક લીધું એને પુરાણમાંથી કે સહસ્ત્ર ફેણ ઉપર આખી જે છે તે પૃથ્વી ટકેલી છે. ધરતીકંપ આવે છે તો એ સહસ્ત્ર ફેણ, જે પેલો અનેક ફેણવાળો નાગ છે, માથું ડોલાવે છે માટે એ આવે છે. તો એ પુરાણ કથાનો આખો સંદર્ભ લઈને બહુ સુંદર નવલકથા એણે લખી છે. એ વાતની પ્રતીતિ આમને પણ થાય છે.
એક અંગ્રેજ નહીં, એક અમેરિકન દંપતી, એને પણ એક સમયે આવું સુંદર પુસ્તક છે એ પણ, કે દર વર્ષે વ્રજ પરિક્રમા, લીલી પરિક્રમા થાય છે, 84 કોસની પરિક્રમા લોકો કરે છે. અને જ્યારે પરિક્રમા કરે ત્યારે બહુ જ આકરા નિયમો લઈને કરે છે, નિયમ પાડીને કરવાની, ઉઘાડા પગે કરવાની, માથું ઢાંકીને કરવાની, નખ કાપવાના નહીં, બ્રહ્મચર્ય પાડવાનું, ટેન્ટમાં રહેવાનું, અને કેટલી બધી બીજી એવી શરતોનું પાલન કરીને આ બધું કરવાનું. તો એવું શું હશે? હજારો વર્ષ પહેલા થઈ ગયેલા કૃષ્ણ, એની જે વ્રજ લીલાઓ છે અથવા તો એના વ્રજના જે સંસ્મરણો છે, આજે શું કામ કરતા હશે? તો એ દંપતીને થયું કે આપણે પુસ્તકો તો ઘણા વાંચ્યા ને એને વિશેની વિગતો આપણે બધી ઘણી માહિતી રૂપે મળી, પણ ચાલો આપણે જાતે જઈને કરીએ, જોઈએ આપણને શું અનુભવ થાય છે. અને અમેરિકન દંપતી લીલી પરિક્રમા, 84 કોસની પરિક્રમા કરવા માટે નીકળ્યું ત્યારે પહેલી બે વાત એને સમજાઈ કે સંસ્કૃતમાં વ્રજનો અર્થ છે શરીર, અને વ્રજ પરિક્રમાનો અર્થ છે તમારી શરીરની પરિક્રમા. કોઈ પણ માણસનું શરીર છે તે એની 84 એવી વેતનું બનેલું હોય. પ્રત્યેક વ્યક્તિનું શરીર એની 84 વેતનું જ બનેલું હોય. તમારી જાતની પરિક્રમા તમારે કરવાની છે. અને ચારધામની જે કલ્પના કરેલી છે, ચારધામની કલ્પના જે તે એ છે કે પૂર્વમાં જગન્નાથપુરી, પશ્ચિમમાં દ્વારિકાપુરી, ઉત્તરમાં કાશીપુરી અને દક્ષિણમાં રામેશ્વરપુરી. એ 4 ધામમાં તમે પ્રવાસ કરો, નહીં તો તમારો આ જન્મ, આ ધરતી ઉપર થયેલો ફેરો અફળ ગયો કાંઈ. આ કરવી જોઈએ એવી જે વાત મૂકી છે, એની પાછળનો હેતુ પણ પૂર્વજોનો એ હતો કે આખા દેશની અંદર પ્રજા એકબીજાના સંપર્કમાં આવે, એકબીજાના પરિચયમાં આવે. ને એ જ તો કારણ હતું કે રામાયણ હોય કે મહાભારત હોય, કથા સરિત સાગર હોય કે આપણા બધા જ 10 કુમાર ચરિત હોય અથવા તો જાતક કથા હોય, એ બધાની અંદર પ્રવાસની વાતો આવ્યા કરે છે. રામાયણ, એમાં રામનું અયન શબ્દ છે, અયન એટલે પ્રવાસ, રામના પ્રવાસનો ગ્રંથ છે રામાયણ. એવી રીતે 12 વર્ષના 14 વર્ષના વનવાસની જે ઘટનાઓ આવે છે, વનવાસ દરમિયાન જે રીતે ફરતા રહે છે બધા નાયકો, એની વાત એટલા માટે આવે છે કે પ્રજાના નિકટના સંપર્કમાં તમે મુકાવો, પ્રજાને ઓળખતા થાવ, લોક સંપર્ક તમારો રહે અને તમને ખબર પડે કે આખા જુદા જુદા પ્રદેશોની અંદર વસતી આપણી જે પ્રજા છે, ભલે ભાષાનો, ખાનપાનનો, પહેરવેશનો બધી વિવિધતા હોય અને છતાંય એકબીજાની સાથે કેવી હળીભળીને રહે છે. તમે જુઓ સાધુ સંન્યાસીઓ જે છે તેને કેમ ભાષાનો પ્રશ્ન નડતો નથી? ભારત આખામાં ફરે છે તો થોડીક ગુજરાતી, થોડીક હિન્દી, થોડીક ઉર્દુ, થોડીક તમિલ, થોડીક પંજાબી, બધી ભાષાની શેડભેડ કરીને એક હિન્દુસ્તાની ભાષા એમણે બનાવી છે. સાધુ તો ચલતા ભલા, સાધુ ફરતો રહે છે, સંન્યાસી ફરતો રહે છે, ને એને નથી ભાષાની, નથી ખાનપાનની, નથી વ્યવહાર તહેવારની, નથી કોઈ તકલીફ પડતી નથી. આખા દેશનું પરિભ્રમણ કર્યા કરે છે. એક વલ્ભાચાર્ય દેશમાં 84 જગ્યાએ ફરીને ભાગવત સપ્તાહો કરી. એક દક્ષિણમાં જન્મેલા શંકરાચાર્ય છે તે ઉત્તરમાં હશે તો હિમાલય ઉપર જઈને પોતાનો પ્રાણ છોડ્યો. તમે જુઓ, આ બધાના પ્રયત્નો રહ્યા છે તે આ પ્રયત્નો રહ્યા છે કે કેવી રીતે પ્રજાને સાંકળી રાખવી, જોડી રાખવી. અને જોડી રાખવા માટે થઈને ગ્રાન્ડ નેરેટિવ્સનો ઉપયોગ કર્યો છે, જેને અંગ્રેજીમાં આપણે ગ્રાન્ડ નેરેટિવ્સ કહીએ છીએ, એને આપણે દેશી ભાષામાં શાસ્ત્રો કહીએ છીએ. આ બધા શાસ્ત્રો એ આવી કથાઓ આપીને આપણી પ્રજાને છે તે જોડી રાખી છે અને આપણી આસ્તિકતાને સાચવી રાખી છે. અને એટલે જ આ વસ્તુ એને સમજાણી, સૌથી પહેલી એને સમજાણી કે આ દેશની અંદર આવડો મોટો ભૂમિભાગ હોવા છતાં, કોઈ એક શાસન તંત્ર ન હોવા છતાં, કોઈ વાહન વ્યવહારની સગવડ ન હોવા છતાં, કોઈ કાનૂનનું તંત્ર, નહીં વહીવટી તંત્ર, નહીં ન્યાય તંત્ર, નહીં પ્રશાસન તંત્ર, નહીં કાનૂનનું તંત્ર, અને છતાંય બધા જે છે તે ટેસ્ટથી જીવે છે, આ છે તે છે. એની પાછળનું કારણ જો હોય તો તે એ છે કે આ લોકો લાગણીના કિનારે એક થઈને જીવે છે. 565 રજવાડા હોય તો પણ, અંદરો અંદર કુસુમથી લડી મરતા હોય તો પણ, છતાં અંતે તો એક ભાવ આવીને ઉભો રહે છે કે ભાઈ મારો દેશ બાંધવ છે. અને એ લોકો આ રીતે તીર્થો યાત્રાઓ જે કરતા રહે છે. તો પહેલો એને ખ્યાલ આવ્યો કે આ દેશનો કોન્સેપ્ટ આ પ્રજાની અંદર જે છે તે લાગણીનો બનેલો છે. આ જે છે તે ઇમોશનલ કોન્સેપ્ટ છે. પહેલો ખ્યાલ એને આવ્યો. પહેલું ચેપ્ટર ત્યાં એણે પૂરું કર્યું. બીજા ચેપ્ટર તે પહેલાં તો બહુ ઝીણી ઝીણી વિગતોમાં જાય છે. તીર્થ અને ધામ વચ્ચેનો તફાવત પણ બહુ સરસ રીતે કરે છે. ધામ એને કહેવાય કે જ્યાં પ્રભુ પોતે વસ્યા હોય, એને ધામ કહેવાય, જેને અંગ્રેજીમાં એબોર્ડ કહીએ છીએ આપણે. અને તીર્થ એને કહેવાય
કે જ્યાં મંદિર હોય પણ ખરું ન પણ હોય, મંદિરો નષ્ટ થઈ શકે છે, તીર્થો નષ્ટ નથી થતા. તીર્થનું મહત્વ ક્યારેય નષ્ટ થતું નથી. એટલે આ વાત બે એને સમજાણીને એને બંને સ્પષ્ટ પણ કરી આપી છે કે તીર્થો આટલા બધા છે અને તમામ નદીને કિનારે, તમામ સરિતાના અને સમુદ્રના કિનારે અને પર્વતો ઉપર છે. તો એને કચરજ પણ થાય છે કે જે જમાનામાં આટલી ટેકનોલોજી વિકસી નહોતી, આટલા ઊંચા પર્વતો પર કેવી રીતે આ ઇમારતો, મંદિરો બાંધી હશે, કેવી રીતે આ પ્રકારના સરસ ઘુમ્મટવાળા આટલા વિશાળ મંદિરો એને બાંધ્યા હશે પથ્થરોના. જે સમયે બીજી કંઈ નવી શોધખોળોય નથી, નહોતી ઈંટો બનતી, નહોતી આપણને ખબર સિમેન્ટ કેવી રીતે બનાવાય એ ખબર નહોતી, અને છતાં કેવી રીતે કર્યું હશે, બહુ બારીકાઈથી બધી ઝીણી વિગતોમાં જાય છે. પછી બીજું ચેપ્ટર આવે છે અને બહુ જ વધારે વિગતમાં જાય છે કે મારે તો એ જાણવું છે કે આ ઇન્ડિયા છે શું, વોટ ઇઝ ઇન્ડિયા, ખરેખર ભારત શું છે? ભારત કોઈ રાષ્ટ્ર રાજ્ય છે? ભારત કોઈ દેશ છે? ભારત ખાલી કોઈ કાર્ટોલોજીમાં ઉપજાવી કાઢેલું, આવા નકશા બનાવનારા જે લોકો છે નકશા બનાવનારાએ બનાવી દીધો નકશો ને ભારત એક રાષ્ટ્ર છે એવું જાહેર કરી દીધું. આમાં શું છે ખરેખર? ભારતની કોઈ અંતરંગ પહેચાન લેવી પડશે. જ્યાં સુધી ભારતની આવી માત્ર કે આટલા અક્ષાંશ ઉપર ને આટલા રેખાંશ ઉપર આવેલું છે ને આટલા રજવાડા હતા ને આટલા તીર્થો છે ને એનાથી ભારતની સાચી ઓળખાણ નહીં મળે. ભારતને સાચું સમજવું હશે તો વિગતોમાં જવું પડશે, અને વિગતોમાં જવા માટે બહુ જ પ્રશ્નો પોતાની જાતને કર્યા ને એના જવાબો શોધવા માટે થઈને બધે ફરતા રહ્યા, બધે પૂછતા રહ્યા, પુસ્તકો વાંચતા રહ્યા, સંદર્ભો મેળવતા રહ્યા. તેમાંથી 3 વસ્તુનું એણે નક્કી કર્યું કે હું આ જે કંઈ લખીશ એ પ્રવાસ વર્ણન પણ હશે, એ ઇતિહાસ પણ હશે, એ ભૂગોળ પણ હશે, એ ગાઈડબુક પણ હશે, અને એની સાથે સાથે સાચા અર્થની અંદર 3 વસ્તુ એની અંદર હું સાંકળીશ. એક જિયોગ્રાફિકલ, ભૌગોલિક, એની બધી વિગતો હું આપીશ. બીજી માઇથોલોજીકલ, જે પુરાકથાઓમાં છે, પુરાણોમાં છે, એ બધી વિગતો આપીશ ને એને પણ ખોલીશ. અને ત્રીજું સ્પિરિચ્યુઅલ, એનું આધ્યાત્મિક મહત્વ શું છે તે પણ હું સમજાવતી જઈશ. જો કેટલી વ્યવસ્થાથી આખું વિચારે છે. હવે તમે વિચાર કરો કે આપણે ત્યાં તીર્થો વિશે, જે તીર્થમાં જઈએ તો તીર્થનું મહાત્માના પુસ્તકો મળે છે આપણને. તીર્થો ઉપર ઘણા પુસ્તકો ગુજરાતીમાં લખાય, હિન્દીમાં, અંગ્રેજીમાં, બંગાળીમાં, મરાઠીમાં, આપણી ઘણી ભાષાઓમાં લખાય, પણ આપણને આ સૂચતું નથી કે આવી ત્રણેય રીતે આપણે એનો અભ્યાસ કરીએ અને જોવાનો પ્રયત્ન કરીએ તો એને આધારે એણે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ દેશને ભારત કોણે કીધો, આ દેશનું નામ હિન્દુસ્તાન કેમ પડ્યું, આ દેશને હિન્દુ આવ્યા ક્યાંથી, આ હિન્દુ કોણ છે, અને આ હિન્દુમાંથી હિન્દુસ્તાન થયું છે તો ભારત કોના ઉપરથી થયું છે? જૈન મુનિ ભરત થયા તો એના ઉપરથી ભારત થયું છે કે દુષ્યંત શકુંતલાનો પુત્ર જે એ કાલિદાસે વર્ણવ્યો છે એના નાટકમાં અભિજ્ઞાન શાકુંતલમાં, એનો પુત્ર ભરત છે તેનાથી આ પડ્યું છે કે શું છે? બહુ જ છાનબીન કરતા એ બરાબર બૌદ્ધિક રીતે બધા જ પ્રમાણો ચકાસતા કહે છે કે વીર સાવરકરે એનું એક સૂત્ર બતાવ્યું અને તે હિન્દુત્વનું બતાવ્યું કે આ ભૂમિ ભાગ આટલી વિવિધતાઓ છતાંય જો એક સૂત્રે બંધાયેલો તો એ સૂત્ર જે ગંઠન રૂપે જે છે, જેણે ગાંઠ બાંધી આપી છે, એ હિન્દુત્વ છે. પછી નહેરુમાં ગયા, નહેરુના પુસ્તકો વાંચ્યા, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા અને બધું જોયું, અને નહેરુના ભાષણો વાંચ્યા, અને પછી નહેરુ એમ કહે છે કે ભાઈ હું તો એમ જ માનું છું કે આ ભારત એક જો ગાંઠથી સંકળાયેલું હોય તો તે ઇમોશનલ જ છે. અને હું પણ એટલો બધો ઇમોશનલ છું કે એમના પોતાના છેલ્લા બિલમાં લખ્યું નહેરુએ કે હું ગુજરી જાઉં પછી મારી રાખ છે તે ભારતના જુદા જુદા પ્રદેશની અંદર તે તમે વેરી નાખજો. તો એણે જોયું પાછું લાગણીનું તત્વ, ઇમોશનનું તત્વ, ભાવનું તત્વ જોયું કે એ બાંધી રાખે છે. પણ આ ઊંડા ઉતરે છે, ઊંડા ઉતરીને સતત વિગતમાં જતા એને થાય છે કે ના આમ તો ન હોઈ શકે. મને એમ લાગે છે કે આ તીર્થો અને ધામો છે એની જે કથાઓ ને વાર્તાઓ છે, એ વાર્તાઓ ને કથાઓ જે છે એના આધારે એમાં વિશ્વાસ રાખી, આસ્થા રાખી અને લોકો પોતાની જે કંઈ મનીષાઓ હોય છે, પોતાના જે કંઈ મનસુબાઓ હોય છે, પોતાના જે કંઈ સ્વપ્નાઓ હોય છે, પોતાની જે કંઈ આકાંક્ષાઓ, અભિલાષાઓ હોય, એ બધું પાર પાડવાના પ્રયત્નો કરતા હોય છે. એટલે આથી વધારે વિગતમાં જવું પડશે. એટલે 3જા ચેપ્ટર ઉપર આવ્યા, અને 3જા ચેપ્ટરમાં એણે બતાવ્યું, 10 ચેપ્ટરમાં આખો વ્યવસ્થિત એને અભ્યાસ આપ્યો છે. 3જા ચેપ્ટરમાં એણે જોયું કે ભારતનો ઉલ્લેખ, આ દેશ તરીકે ક્યાંય ઉલ્લેખ, આ એક બંધાયું હોય એકમ ભૂમિભાગ જ ન હોય, પણ કંઈક પ્રજાની સાથે સંગઠિત બનીને કંઈક બન્યું હોય એકમ રૂપ, એવું ક્યાંય દેખાય છે?
તો એને મહાભારતમાંથી મળી આવે છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે હવે તું મને વર્ણન કર, કારણ કે એને દિવ્ય દૃષ્ટિ આપેલી છે. અને ત્યારે જે સંજય શરૂઆત કરે છે સંપૂર્ણ બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું ત્યાંથી. એ કહે છે કે સકલ બ્રહ્માંડની અંદર 7 દ્વીપો આવેલા છે, 7 સમુદ્રો આવેલા છે, 7 ભૂમિભાગો આવેલા છે, 7 ઋષિઓ છે, 7 નદીઓ છે, બધું 7 ગણાવતા એમાંનો એક તે જંબુદ્વીપ છે. એ જંબુદ્વીપ તે એશિયા ખંડ છે. બાકીના દુનિયાના બધા જે છે 7 પૈકીના બાકીના જે 6 તે દુનિયાના જુદા 6 ઉપખંડો છે. આવી વિગત મહાભારતમાંથી એને મળે છે. એટલે બૃહદ કોશ એને જોયો અને પછી એમાંથી વિગતમાંથી પુરાણોમાં ગયા. ભાગવત પુરાણમાં એથી વધારે વિગતો મળે છે અને ભાગવત પુરાણમાં એ વિગતો બધી સંકલિત કરતા કારણ કે આખરે પુરાણ છે અને પુરાણ હોવાને કારણે વંશોનો ઇતિહાસ આપે છે. એની અંદર બધું જ વર્ણવે છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, એકમાં રામ થયા, એકમાં કૃષ્ણ થયા, કેવા રાજાઓ થયા, કેવું શાસન ચાલ્યું, બધી વિગતો જે સિલસિલાબંધ ઇતિહાસની અને ભૂગોળની મળતી જાય છે. ઉપરાંત રામના વનવાસ દરમિયાન, કૃષ્ણના સમગ્ર આખા જીવન દરમિયાન જે એમના પરિભ્રમણો થયા છે, પાંડવોએ જે વનવાસ દરમિયાન જે પરિભ્રમણો કર્યા છે, અને પેલા બુદ્ધે પોતાની જાતક કથામાં પોતાના 400 અવતારોની જે વિગતો આપી છે. અને વસુદેવ હિન્દી જૈનોનો જે ગ્રંથ છે એમાં વસુદેવ ઘર છોડીને નીકળ્યા છે પ્રવાસે, અને પ્રવાસ કરતા પોતાના પરાક્રમથી અને શૌર્યથી કેટલી સ્ત્રીઓને પામતા જાય છે, સ્વીકારતા જાય છે. એની જે વસુદેવ હિન્દી એટલે હેંડવું, એટલે ચાલવું, એટલે પ્રવાસ. તો જૈનોનો ગ્રંથ પણ પ્રવાસનો, સનાતન હિન્દુઓનો પણ પ્રવાસનો, અને એની સાથે બૌદ્ધોનો પણ પ્રવાસનો. તમે જુઓ કે પ્રવાસનું આટલું બધું મહત્વ છે અને લોકો એને જીવનનું એક બહુ જ મોટું સપનું માને છે કે જેણે પ્રવાસ ખેડ્યો નથી એને ભારતમાં જન્મ લીધાનો કોઈ અર્થ નથી. તમારે 4 ધામની યાત્રા, પછી 4 ધામ અલગ એ ગણાવે, પછી તમે પંચકોશી યાત્રા કરો છો કે સપ્તકોશી યાત્રા કરો છો કે 84 કોશી યાત્રા કરો છો. તો આ બધી વિગતમાં જાય. કોષ એટલે શું, એનું માપ શું, એમાં પણ જાય છે. આ 84 કોષ એટલે કયા 84 કોષ, એમાં પણ વિગતોમાં જાય છે. અને પોતે અનુભવે છે કે હું જ્યારે ગઈ, આપણે જ્યારે કૃષ્ણ વિશેની વાત કરીશું ત્યારે જોઈશું તો એટલી બારીક બધા નિરીક્ષણો એણે આપ્યા છે. તો એમ કરતા આ જંબુદ્વીપ એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે આવ્યું, એને હિન્દુસ્તાન નામ કેવી રીતે મળ્યું, અને સૌથી પ્રથમ ભારત નામ કોણે આપ્યું, ક્યારે આપ્યું, કેવી રીતે આપ્યું, એ બધી વિગતો આપે છે. આપતા એ સમાંતરે ઊંડી વિગતમાં જઈને એ પણ બતાવે છે કે સમગ્ર 6 ઉપખંડોની અંદર આ જંબુદ્વીપ નામનો એશિયા ખંડની અંદર ભારત નામનો આ જે ભૂમિભાગ છે એ કેવો કર્મભૂમિ છે, કેવો ભોગભૂમિ છે. પછી એની પ્રજા ઉપર એ આવ્યા છે કે નાના કદના, દેખાવડા, ટૂંકા આયુષ્યવાળા અને છતાં પરસ્પરને એકબીજાને ચાહનારા અને માનવતાથી એકબીજાની સાથે જોડાવાનું ઈચ્છુક એવી ભારતીય પ્રજા કેવી છે. તો ભારતની નદીઓનો, ભારતના પર્વતોનો, ભારતના તીર્થોનો, ભારતના ધામોનો, ભારતના સમુદ્રોનો, સરિતાઓનો, જંગલોનો, એ બધાનો વિગતે પરિચય કરાવતા જેમ પેલા ફિલ્મનો ડિરેક્ટર હોય ને, કેમેરામેન હોય ને, એ તમને આમ ચોક્કસ જગ્યાએ લઈ જવા હોય તો પહેલા મોટાથી શરૂ કરે, આમ ફરતો કેમેરો છે તે પહેલા આખું નગર બતાવે, નગરમાંથી ચોક્કસ શેરીમાં જાય, શેરીમાંથી જતા ધીરે શેરીઓ વટાવતા એ ઘર ઉપર આવે, એ ઘરની અંદર પછી છેવટે પ્રવેશે. લોંગ શોટથી શરૂ કરીને આમ એવા શોટ ઉપર આવે. એવી રીતે ધીરે આખો પેનેરોમાં આપણી સામે ખોલે છે અને આખો પેનેરામાં ખોલીને આપણને બતાવે છે કે ભાઈ કેવી રીતે આ જે છે તે દેશ શું છે, એના તીર્થો શું છે, એના ધામો શું છે. અને પછી એને થયું કે હજી મારે વિગતો તો આપવી પડશે. અને એટલે કેટલી બધી રેશનાલિટી છે આનામાં. એણે 3 ભાગમાં જોયું કે સમગ્ર ભારત, એની અંદર આ હિન્દુત્વ છે એ બાંધી નાખનારી એક ગાંઠ તો જરૂર છે. ભારત જે જ્યારે કહીએ છીએ ત્યારે પણ એની અંદર આ ભાવ રહેલો છે. ભારત એટલે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જનારું. એવી જે વ્યુત્પત્તિ જે એની છે કે તમને અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય છે. ગુરુનો એમાં બહુ મોટો રોલ છે. બધી વિગતો એ આપે છે. અને પછી એ વિગતો આપતા અંતે નક્કી કરે છે કે 3 મુખ્ય ધારાઓ છે. એક છે વૈષ્ણવ ધારા, બીજી છે શાક્ત ધારા અને ત્રીજી છે શૈવ ધારા. ભારતની અંદર વૈષ્ણવ, શૈવ અને શાક્ત આ 3 ધારાઓ છે એ બહુ જ વ્યવસ્થિત રીતે વિકસેલી છે અને એને પરિણામે આ બધા તીર્થો એના ઊભા થયેલા છે.
તો એની વિગતો આપવી એટલે પછીના બધા પ્રકરણોમાં આપે છે. તો એમાં એક આખું પ્રકરણ વિષ્ણુને ફાળવે છે. વિષ્ણુ ઉપર સૌથી પહેલું પ્રકરણ આપ્યું કે વિષ્ણુના મંદિરો દેશમાં ક્યાં નકશા આપ્યા છે, પુષ્કળ વિગતો આપી, ભૌગોલિક વિગતો બધી છે. એ વિષ્ણુના 3 મુખ્ય મંદિરો કયા છે, એના કુલ 108 મંદિરો છે, તો 108 મંદિરો કયા છે, એમાંથી 3 મુખ્ય કયા છે, અને આ વિષ્ણુ છે તેને 5 પ્રકારના વ્યૂહ અપનાવ્યા છે. તો એ 5 વ્યૂહ એટલે કયા? એક તો વૈકુંઠમાં બેઠેલા પોતે, બીજું આ ધરતી ઉપર જુદા જુદા રૂપે અવતાર લીધો તે, ત્રીજું મૂર્તિરૂપ બન્યા તે, ચોથું આત્મારૂપ થયા તે, એમ કરતા કરતા એના કેટલા વ્યૂહ ને વિગ્રહો છે એની બધી વિગતોમાં આવ્યા. અને વિષ્ણુ એટલે એક વ્યાપક ઉર્જા, કોસ્મિક કોન્શિયસનેસ, જે ઓલ પરવેડિંગ છે, સમસ્ત બ્રહ્માંડની અંદર જે વ્યાપક વિસ્તૃત થયેલી એવી જે ઉર્જા છે એનું નામ વિષ્ણુ છે. અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે એણે આ પ્રકારે અવતારો ધારણ કર્યા છે. તો અવતાર એટલે શું, કેટલા અવતારો થયા છે એની બધી વિગતો પણ એણે આપી છે. અને શા માટે આપી છે? તો આપણા સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ એ બધી વિગતો આપી છે. એની ગણતરી પણ બધી આપી છે, કેવી રીતે કેટલા વર્ષોનો આપણો ઇતિહાસ મળે છે, અને એની અંદર એ ગ્રંથોની અંદર પણ ભારતનું કેવું ચિત્ર મળે છે, બધી વિગતો આપી છે. એમ કરતા કરતા પછી આ 3 ધારાઓ ઉપર આવે છે. અને 3 ધારાઓ ઉપર આવતા આવતા એ આપણને બહુ જ વિસ્તૃત પરિચય કરાવે છે. કામ જરાય સહેલું નથી. તમે જાણો છો 51 શક્તિપીઠોનો પરિચય આપવો, જોગ્રાફિકલ, માઇથોલોજીકલ અને સ્પિરિચ્યુઅલ, કેટલું મોટું કામ છે, સમજાય એવું છે. અને એવું જ 12 જ્યોતિર્લિંગોનો પરિચય આપવો, અને રામ અને કૃષ્ણ એના વિશેનો પરિચય, એટલે વૈષ્ણવ સંપ્રદાયનો પરિચય આપવો આખો, કેટલું બધું અગત્યનું. 108 જેના મંદિરો હોય અને રોજ નીત નવા. તો એણે જોયું કે પંચાયતન નામનો જે શંકરાચાર્યએ ખ્યાલ મૂક્યો કે ભાઈ તમે બહુ દેવી દેવતાઓને પૂજો છો, કંકર શંકર બધું તમે સમાન માનો છો, વૃક્ષ પણ દેવ ને સાપ પણ દેવ ને ફલાણું આ બધા ઈશ્વર છે, આ તમે ભજો છે, એના બદલે 5ને માનો. અને 5માં એણે નામ કરી દીધું કે ગણપતિ, વિષ્ણુ, આદિત્ય ઉર્ફે સૂર્યનારાયણ, દેવી ભગવતી પરાંબિકા અને 5માં તે શિવ. તો આ જે 5 છે પંચાયતનની પૂજાનો ખ્યાલ 8મી સદીમાં જે રીતે શંકરાચાર્ય મૂક્યો, તો એ શંકરાચાર્યની એની આખી પરંપરાની બધી વિગતો પણ એ આપે છે. શંકરાચાર્યની આખી વાત પણ આપણને ગળે ઉતરે તેવી રીતે આખી સમજાવે છે. અને એમ કરતાં કરતાં એ આપણને સમજાવે છે કે એમાંથી આ 3 મહત્વના છે 5માંથી. તમે જોશો કે ગણપતિ છે તે કર્મના દેવતા છે, અને એટલા માટે બાલ ગંગાધર તિલકે જે છે તે ગણપતિ ઉત્સવની શરૂઆત કરી. જ્યારે આપણા દેશમાં બધું આવું વેરવિખેર હતું અને આપણા દેશને એક કરવો જરૂરી હતું પ્રજાને આઝાદી માટે, તો એણે આ ગણેશોત્સવની શરૂઆત બાલ ગંગાધર તિલક એટલા માટે, ગણ એટલે સમૂહ, અને સમૂહનો જે પતિ તેનું નામ ગણપતિ. તો સમૂહને એકઠા કરવા માટે થઈને તો દરેક શુભ કાર્યની અંદર ગણપતિને આપણે બિરાજીએ છીએ. એનું કારણ એ છે કે એ ગણપતિ છે તે સમૂહના દેવતા છે અને ધરતીના દેવતા છે. સૌથી પહેલી ધરતીની પૂજા, 5 મહાભૂતો છે એમાં પહેલી ધરતીની પૂજા માટે ગણેશનું સ્થાપન છે. પછી જલ ઉપર બિરાજતા વિષ્ણુનું સ્થાપન છે. વિષ્ણુ જલના દેવતા છે અને જલની ઉપાસના એટલે ભક્તિ ઉપાસના. ત્રીજી આદિત્ય ઉર્ફે સૂર્યની ઉપાસના એટલે જ્ઞાનની ઉપાસના. ચોથી ભગવતી પરાંબિકા દેવી છે, દેવ નથી, એ અંબિકા ઉર્ફે મહાદેવી જેને આપણે કહીએ છીએ દેવી પાર્વતી, એની ઉપાસના એટલે યોગ સાધના. અને 5મી શૈવ સાધના એ આકાશની સાધના છે. એટલે યોગની સાધના વાયુની છે, આકાશની સાધના શિવજીની છે, આપણી ધરતીની સાધના ગણપતિની છે, જલની સાધના એની છે, અને અગ્નિની સાધના સૂર્યની છે. આખું વ્યવસ્થિત સાયન્સ એની પાછળનું ખોલીને સમજાવે છે. અને બધી જ વિગતો આપતા આપતા આપણને જણાવે છે કે આ બધા તીર્થો છે તે તીર્થો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા, કેવી રીતે માઇગ્રેટ થયા. દાખલા તરીકે વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર કેવી રીતે નાથદ્વારા સુધી ટ્રાન્સફર થયું, કેવી રીતે આ દ્વારિકાધીશ બન્યા કૃષ્ણ, જે વારે વારે પાંડવોને મદદ કરવા ત્યાં હસ્તિનાપુર પહોંચતા હતા, કેવી રીતે પહોંચતા હશે, આટલું લાંબુ અંતર કેવી રીતે કાપતા હશે, બધી વિગતો. તો રામના જીવનની પણ બધી કથાઓ આપે છે. રામનો રાજ્યાભિષેક થવાનો હતો, એને બદલે વનવાસ મળ્યો. વનવાસમાં આટલા બધા સ્થળોએ ફર્યા, એમાં ચિત્રકૂટ આવ્યું, એમાં પંચવટી આવી, કિષ્કિંધા આવ્યું. એમ કરતાં કરતાં રામેશ્વર ગયા, લંકા ગયા, બધી વિગતો સંપૂર્ણપણે. અને રામ રાજ્ય કેમ સ્થપાયું, રામ રાજ્યનો આટલા બધા વખાણો કેમ થાય છે, રામના મંદિરો ક્યાં ક્યાં છે, રામનું મંદિર જે આ બન્યું અત્યારે અયોધ્યામાં, તો એના કારણે કેવા વિવાદો ઊભા થયા અને શા માટે વિવાદો ઊભા થયા, એ બધી વિગતોમાં પણ એ ગયા છે. દાખલા તરીકે આઝાદી વખતે પહેલી ભારત માતાનું મંદિર છે તે 1943માં હરિદ્વારમાં સ્થપાયું, પહેલું ભારત માતાનું મંદિર.
અને એની સામે પેલી મદન મોહન માલવિયાએ એની સાથે સાથે આપણી હિન્દુ બનારસ યુનિવર્સિટી શરૂ કરી તો મુસ્લિમોને વાંધો પડ્યો. મુસ્લિમોએ કહ્યું કે તમે લોકો હિન્દુ હિન્દુ કરો છો, તમારું શું? એટલે એમાંથી કેવી રીતે મુસ્લિમ લીગની સ્થાપના થઈ, કેવી રીતે એમાં વૈચારિક સંઘર્ષ આવ્યો, એ બધી વિગતો પણ છે એમાં. એણે પોતાની જામિયા મિલિયા યુનિવર્સિટી અને હમદર્દ યુનિવર્સિટી કેવી રીતે ઊભી કરી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેવી રીતે ઊભી કરી, એની વિગતો ઐતિહાસિક પણ છે. અને એની સાથે સાથે આ બધી જ વિગતોમાં આપતા આપતા એ કહે છે કે અહીં 3 કલ્ચર છે તે વિકસ્યા છે. એક હિન્દુ અને મુસ્લિમનું, બીજું હિન્દુ અને પારસીનું, અને ત્રીજું હિન્દુ અને ક્રિશ્ચિયનનું. આ 3 સંસ્કૃતિ જે છે તે ભારતની અંદર સમાંતરે ચાલી છે અને ત્રણેયનો વણાટ એવી રીતે થયો છે કે એક વ્યક્તિ તમે જુદા ન પાડી શકો. આ ત્રણેયને ભેગા રાખવા એ પણ મોટું કામ છે, કારણ કે દરેકની પોતાની આસ્થાઓ હોય છે, દરેકના પોતાના ખ્યાલો હોય છે, દરેકને પોતાની સુપિરિટી, એની માટેની એક મમતા હોય છે, મમત્વ હોય છે. તેમ છતાંય બધાને સાથે રાખીને દેશ કેવી રીતે વિકસી રહ્યો છે એનું આખું ચિત્ર પણ એમણે ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. 51 શક્તિપીઠો. શા માટે શક્તિપીઠો કહે છે? 12 જ્યોતિર્લિંગો. તો શિવજી કોણ છે? બહારથી આવેલો કોઈ એક ટોળીનો નેતા હતો, એ મહાદેવ બની ગયો તો કેવી રીતે બન્યો? એની લિંગ રૂપે કેમ પૂજા થાય છે? એના થાળામાં પાર્વતી જેવી યોનિનું ચિત્ર કેમ હોય છે? કેવી રીતે એ લિંગના 3 ભાગ હોય છે, સકલ અને નિષ્કલ એવા એના 2 કેમ રૂપ હોય છે? એક લિંગના 3 ભાગ કયા હોય છે? એની પૂજા કેવી રીતે થાય? એનું કર્મકાંડો કેવી રીતે થાય? એવી રીતે દેવીના મંદિરો આખા દેશમાં જેટલા છે એ બધાની વિગતો ભરપેટ પ્રમાણમાં એને આપે. આપણે ન જાણતા હોય એવા તીર્થો ને મંદિરોની વિગતો પણ પુષ્કળ પ્રમાણમાં છે આમાં, જે આપણને આપણા ગ્રંથો પણ ના આપી શકતા હોય એવી ઘણી બધી વિગતો પણ આની અંદર છે. કારણ કે નકશા આપ્યા છે, સ્થાન આપ્યા છે, બધી વિગતો આપી, એટલે ગાઈડ તરીકે પણ કામ કરે એવું પુસ્તક છે આખું. અને એટલે 3 રીતે સંમિલિત જેને કહેવાય એવું આ પુસ્તક છે. આ પુસ્તક હિસ્ટ્રીનું પણ છે, આ પુસ્તક જ્યોગ્રાફીનું પણ છે, આ પુસ્તક એની સાથે સાથે આવી ગાઈડ બુક પણ છે, અને આ પુસ્તક એ રીતે આખા હિન્દુસ્તાનનો એક આખો આપણને ખ્યાલ આપે છે કે વોટ ઇઝ ઇન્ડિયા. મૂળભૂત હેતુ એનો આ છે કે મારે તમને જે પરિચય કરાવવો છે તે એક દેશ રાષ્ટ્રમાં રૂપાંતરિત થયો. આઝાદ થયા આપણે, મુગલોએ શરૂઆત કરી હતી કેવી રીતે ધીરે ધીરે કાયદા અને શાસનનું તંત્ર સ્થાપવાની, કેવી રીતે અંગ્રેજોએ આપણને ધીરે ધીરે રૂડા પ્રતાપ અંગ્રેજોના કે કેવી રીતે આપણને આ બધું ધીરે ધીરે કર્યું, વાહન વ્યવહાર શરૂ કર્યો, યુનિવર્સિટીઓ સ્થાપી, કેવી રીતે આખા દેશની પ્રજાને. અને પછી આપણે આઝાદ થયા એ પૂર્વે આપણે ત્યાં રાજકીય પાર્ટીઓ કેવી સ્થપાઈ અને એ રાજકીય પાર્ટીઓએ પોતાના ઢંઢેરાઓ કેવા મૂક્યા, એના મેનિફેસ્ટોમાંથી કેટલું અમલીકરણ થયું, કેટલું નથી થયું, અને કેવી રીતે આ દેશમાંથી એક રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું જેને પોતાની રાષ્ટ્રગીત છે, જેને પોતાનો રાષ્ટ્રધ્વજ છે, જેને પોતાના રાષ્ટ્રીય ચિહ્નો છે, જેને પોતાની રાષ્ટ્રીય બેંક છે, કરન્સી છે, જેને પોતાનું રાષ્ટ્રીય સૈન્ય છે, જેને પોતાના રાષ્ટ્રીય પ્રતિનિધિઓ છે. કેવી રીતે એક રાષ્ટ્ર રૂપે આખું ભારત આખું વિકસિત થયું એનું એક આખું વ્યવસ્થિત ચિત્ર આપે છે. તો આ એટલા માટે એણે નામ આપ્યું છે એ સેક્રેડ જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા. ભારતનો મારે તમને પરિચય આપવો છે, પણ કોના થ્રુ આપવો છે, કયા સૂત્રથી આપવો છે? તો એ પવિત્ર દેવભૂમિ છે, એ સૂત્ર કેવી રીતે એક આસ્થાનું, એક આસ્તિકતાનું સૂત્ર કેવી રીતે કામ કરીને આખા દેશને ધીરે ધીરે એક સૂત્રે બાંધ્યો છે. અને આજે પણ ભારત સામે જે પ્રશ્નો છે તે પ્રશ્નો, આ એક સૂત્રની ઓળખ જ્યાં સુધી નથી પ્રજાને, ત્યાં સુધી આ પ્રશ્નો ભારતે સામનો કરતા રહેવું પડશે. જેમ જેમ વિજ્ઞાન ને ટેકનોલોજીનો પ્રભાવ પડતો જાય છે અને આપણી આસ્તિકતા ઘસાતી જાય છે, આપણા માનવતાના અને માનવ મૂલ્યોના ખ્યાલો, આપણી ટ્રેડિશનો બધું ધીરે 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 કાલગ્રસ્ત અને જર્જરિત થતું જાય છે, ત્યારે આપણે આપણું અસ્તિત્વ કેટલું ટકાવી શકીશું? બધી જ ચિંતા, બધું જ ચિંતન જેટલું શક્ય એટલું એણે કર્યું છે અને નિષ્પક્ષ ભાવે કર્યું છે. ક્યાંય પોતાનું ડોગ્મેટિઝમ, પોતાનું મતગ્રાહિતાનું આગળ કર્યું, હું તો આમ જ માનું છું, આમ જ હોવું જોઈએ, એવું ક્યાંય નથી. એક સ્કોલરને છાજે, એક વિદ્વાનને છાજે એવી તટસ્થતાથી, એવી વ્યવસ્થિત રીતે આખું એણે કર્યું છે કે જેને કારણે આપણને આપણા દેશનો, આપણા રાષ્ટ્રનો જુદી જ રીતે બહુ સરસ રીતે પરિચય થાય છે કે ઓહ, ધીસ ઇઝ અવર ઇન્ડિયા. અને આપણને એક ગૌરવ થાય આપણા દેશને માટે. એણે કેવી રીતે રાષ્ટ્રગીત સ્વીકાર્યું, જેમ ટાગોરની વાત આવીને એ જે રાષ્ટ્રગીતની વાત આવી, તો એ વાતે એમણે વણી લીધી છે કે આનંદ મઠમાં કેવી રીતે બંકિમચંદ્ર ચેટર્જીએ પેલી ભારતને માતા કહેવાનું કારણ શું છે? માતાનું રૂપક કેમ આપ્યું? તો કહે છે પૃથ્વી ખુદ એક માતા છે. પૃથ્વી એવી ઉર્વારક, એવી એક આખી ભૂમિભાગ છે કે જેની અંદરથી કણ નાખો ને મણ ઉગે છે. તો
જે માટીના કણમાંથી તમે પેદા થયા છો, જેના જલવાયુથી તમારો ચિત્તકોષ અને ભાવકોષ છે તે પરિપોષાયો છે, અને જ્યાં તમે મર્યા પછી તમારી છેવટની રાખ પણ જેની માટીમાં ભળવાની છે એ તમારી માતા નથી તો બીજું કોણ છે? જો ધરતી તમારી માતા છે તો દેશ તમારી માતા જ હોઈ શકે. તમે રાષ્ટ્રને માતા તરીકે પૂજો છો અને માતા તરીકે તમે સંબોધન કરો છો. વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચેટર્જીએ આપ્યું અને આ રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું. તમે એમાંય જોશો કે એમાં શેનો ઉલ્લેખ છે? નદીઓનો ઉલ્લેખ છે, પર્વતોનો ઉલ્લેખ છે, પ્રદેશોનો ઉલ્લેખ છે. રાષ્ટ્રગીતમાં તમે જોશો તો એની અંદર એ જ. અને બીજી બાજુ પેલા રાષ્ટ્રગાન જે આપણું છે, રાષ્ટ્રગાન જે છે એ રાષ્ટ્રગીતથી જુદી વસ્તુ. રાષ્ટ્રગીતનું આપણે જે સ્ટેટસ આપ્યું છે તે ટાગોરની રચનાને આપ્યું છે, પણ રાષ્ટ્રગાનનું જે આપણે આપ્યું છે સ્ટેટસ તે બંકિમચંદ્રની રચનાને આપ્યું છે. અને એને આપણે કહ્યું છે કે ભવ તારિણી આપણી કેવી છે, આપણો જન્મ આખો સુધારી આપશે, આપણને પવિત્ર કરી દેશે. હાથે તો કેટલી બધી વિશેષણો સાથે એની અંદર વાત થઈ છે. બધી વાતના ખુલાસાઓ તાર્કિક રીતે આપણને આપ્યા છે. એટલે મને તો બહુ સંતર્પક વાંચન લાગ્યું આખા ગ્રંથનું, અને મને લાગ્યું કે પ્રત્યેક વ્યક્તિ, ભણેલી ગણેલી સુશિક્ષિત વ્યક્તિએ આ પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. આપણા ધ્યાન ઉપર તો મોડું આવ્યું, 2012માં બહાર પડી ગયું છે, અને આ એમનું 6થું પુસ્તક છે. એ પૂર્વે એમણે બનારસ ઉપર પણ પુસ્તક કર્યું છે, એમણે અમેરિકન રિલિજિયસ પ્લુરાલિટી ઉપર પણ પુસ્તક કામ કર્યું છે, એણે ઈશ્વર ઉપર એક પુસ્તક સરસ મજાનું કર્યું છે, ઈશ્વર શું છે ખરેખર, એના ઉપર પણ એક પુસ્તક એમણે કર્યું છે. શક્ય હશે તો આપણે એ પુસ્તકો મેળવીને વાંચવાનો પણ પ્રયત્ન કરીશું. કસોટી પણ છે, કારણ કે આટલા બધા પાના વાંચવા અને એમાંથી પસાર થવું, પણ જેમ જેમ વાંચતા જશો તેમ તમારી ક્યુરિયોસિટી વધતી જશે, તમને છોડવાનું મન નહીં થાય. એટલી રસપ્રદ શૈલી છે એમની. અને એમણે અર્પણ કર્યું છે એમની 2 માતાઓને. એ મેથોડિસ્ટ ટ્રસ્ટમાંથી ઉછરેલા છે, અને એની માતા પણ ઘણા વિદુષી હતા. એમને આ કામમાં એણે બહુ મદદ કરી. પતિ તો નહીં હોય હયાત, એનો ઉલ્લેખ ક્યાંય નથી કર્યો, પણ એમની જે સાસુ છે બંનેનું નામ એક છે, ડોરોથી. માતાનું નામ એ ડોરોથી છે, સાસુનું નામ એ ડોરોથી છે. એ બંને ડોરોથીએ કેવી આ કામમાં મદદ કરી છે, અને કેટલી બધી અમેરિકન સંસ્થાઓએ ફૂલ બ્રાઇટ સ્કોલરશીપ એમને આપી અને મદદ કરી છે આર્થિક રીતે. પણ કોઈ વાત આધાર પુરાવા વિના લખી નથી. 150 પાન તો ખાલી એણે આધાર પુરાવાની નોંધો માટે આમાં વાપર્યા છે, 150. અને આની અંદર જે કંઈ વ્યક્તિના અને પુસ્તકોના સંદર્ભો આવે છે એ ગ્લોસરી સમજાવવા માટે થઈને, અગસ્ત્ય એટલે કોણ, ઘાટ એટલે શું, તીર્થ એટલે શું, એ બધી વાત સમજાવવા માટે થઈને 100 પાના વાપર્યા છે. એણે એટલી બધી વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય ઢબે કામ કર્યું છે કે તમારે જે ઉલ્લેખ જોવો હોય, આખું પુસ્તક નથી જોવું, કાશી વિશે જ જાણવું છે તો કાશી વિશે કયા કયા પાના ઉપર તમને વિગત મળશે. તમારે 12 જ્યોતિર્લિંગો વિશે જાણવું છે તો એ કયા કયા પાના ઉપર મળશે. બધી જ રીતે તમને ઉપયોગી થાય એવી રીતે આખું કામ એમણે કર્યું છે. એટલે મને તો બહુ સંતર્પક લાગ્યું. આપ સૌને પણ એનો આનંદ આવશે. મેં તો એમણે જેમ કહ્યું એમ આચમની જ ભરીને આપવાનું કામ કર્યું છે. આવા સારા પુસ્તકો આવતા રહે છે, આપણા ધ્યાન બહાર રહે છે. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું સન્માનપૂર્વક ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી કિરીટભાઈ દુધાત અને માન્ય શ્રી નરેશભાઈ વેદ આપણી વચ્ચે અમદાવાદથી ઉપસ્થિત છે. આપણી ભાષાના સમર્થ સાહિત્યકાર છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.